ચલો આપણે કયું ચેપ્ટર ચાલે છે? આની આપણું પાંચમું ચેપ્ટર ચાલે છે, પ્લેઇંગ વિથ ફાયર. બરાબર. મોસ્ટ ઓફ અડધું તો પતી ગયેલું ને આપણે. ચલો આપણે આજના વિડીયોમાં આપણે ચેપ્ટર પતાવી દેવાનું છે. એટલે ટોટલ તમારા વાતો 5 ચેપ્ટર પૂરા. છોકરા વાતો બંધ કરી દો. હવે સરખા બેસી જાઓ, વ્યવસ્થિત બેહો. જરી ભણવા વાળા શું લાગુ જોઈએ, ઘરમાં નહીં બેઠા. ચલો ભણવા માટે છે ને સૌથી પહેલા ડિસિપ્લિન જોઈએ. વિધાઉટ ડિસિપ્લિન કઈ વસ્તુ તમે મેળવી ના શકો. બરાબર. કંઈક મેળવવું હોય તો ડિસિપ્લિન જોઈએ. ક્રિકેટરોને આપણે બધા જોઈએ છે ને, આપણે બધા કેટલા ફેન થઈ જઈએ ને. વિરાટ કોહલી છે, રોહિત શર્મા છે. તો આપણે ચાલો એક વારે ઘડી કહેવાનું ના હોય, આપણે બધા છે ને ક્રિકેટરોની સક્સેસ જોઈએ. ખાલી આ વર્લ્ડ કપ જીતી ગયા એટલે રોહિત શર્મા હીરો બની ગયા. હાર્દિક પંડ્યા જે બધા ગારો દેતા તે બી હીરો હવે. એટલે બધાને ખાલી સક્સેસ દેખાય, પણ એની પાછળનું જે મહેનત હોય ને એ કોઈને નહીં કરવી. બધાને વિરાટ કોહલી બનવું છે, પણ વિરાટ કોહલી બનવું ઈઝી નહીં ભાઈ. વિરાટ કોહલી બનવું એટલે તમારે મતલબ કે એકદમ કલ્પના બહારની મહેનત જોઈએ એમાં. સાચી વાત કહું તો વિરાટ કોહલી બનવું હોય ને અત્યારે તમારે, કોઈને બી, આપણે બી, મારે બી, ચલો તો આપણે છે ને એકદમ મહેનત એવી જોઈએ બિયોન્ડ ધ ઇમેજિનેશન, કલ્પના બહારની. તમને ખબર છે વિરાટ કોહલી જયારે 2011માં ઇન્ડિયા જયારે વર્લ્ડ કપ જીતેલું તો વિરાટ કોહલી બહુ યંગ હતો, એકદમ નાનો છોકરો હતો. એની સામે તો કેટલા સિનિયર ખેલાડી હતા. સચિન તેંડુલકર હતા, ધ ગ્રેટ ગોડ ઓફ ક્રિકેટ કહેવાય. યુવરાજ સિંઘ હતા, બધાને ઓળખો છો ને. હા, તમારી માટે કેવું, તમે અત્યારે જનરેશન છો તો તમે અત્યારે કેવા બધા હીરો છે તમારે. વિરાટ કોહલી, આપણે યશસ્વી જયસ્વાલ, રોહિત શર્મા. એવી ટાઈમે હું ત્યારે જમા તમારે જેટલો હતો ને તે મારા બધા હીરો હતા. મેન તો સચિન તેંડુલકર, એની જયારે બેટિંગ કરે તો આખું ઇન્ડિયા અટકી જાય. સચિન તેંડુલકર એ જયારે બેટિંગ કરે ને તો આખું ઇન્ડિયા જાણે અડધાલ પડી જાય બહાર, રસ્તા સુમસાન. એવો ક્રેઝ હતો સચિન તેંડુલકરનો એ ટાઈમે. અને એમાં તો ઇન્ડિયા પાકિસ્તાનની મેચ હોય તો સચિન તેંડુલકર ચાલે ચાલે ને ચાલે જ. એ ટાઈમે મજા બી એટલી હતી કેમ કે સોસાયટીમાં એકાદ બે ટીવી હોય ખાલી, એમાં જે મેચ આવે ને અત્યારે જેવું થોડું, અત્યારે તો 12 મહિના ક્રિકેટ હોય છે. ઇન્ટરનેશનલ ના તો IPL હોય, એટલે બહુ જ મેચો છે. પણ એ ટાઈમે એટલી મેચો ના હોય. એમાં જયારે મેચ આવે સચિન તેંડુલકર ઓપનિંગમાં આવે, એની સામેનો પાર્ટનર હોય વિરેન્દ્ર સહેવાગ, એકદમ ખાટું બેટ્સમેન. વિરેન્દ્ર સહેવાગ જેવો બેટ્સમેન ઇન્ડિયામાં જો મળ્યો જ નહીં બીજો, જે આવતામાં પહેલા બોલથી ચાલુ કરી દે, જો હોગા દેખા જાયગા. ટેસ્ટ મેચમાં 299 રન હોય ને, ટેસ્ટ મેચમાં એને કેટલા રન હતા? 299 રન. 299 રન પર છગ્ગો માર્યો. 300 રન પૂરા કરવા હારું. આટલો ડેરિંગ વાળો બેટ્સમેન, કોઈ ટેન્શન નહીં. 199 પર તો છગ્ગો માર દે, બિંદાસ. આઉટ તો આઉટ. બોલો. તો હું જયારે તમારા જેટલો હતો તો મારા રોલ મોડલ બધા હતા. મેન યુવરાજ સિંહ 2007માં T20 વર્લ્ડ કપ, પહેલો વર્લ્ડ કપ 2007. ઇંગ્લેન્ડનો ખેલાડી કે બોલ્યો છે ને, ગુસ્સો આવ્યો. 6 બોલમાં 6 છગ્ગા. 6 બોલમાં 6 છગ્ગા. લાઈવ મેચ મેં જોયેલી છે. એ ટાઈમે બી એવું જ હતું, વરસાદ પડતો હતો. બરાબર. તો આ બધા ખેલાડીઓ હતા. વિરાટ કોહલી 2011માં નવો છોકરા જેવો હતો. એને બહારનું ખાવાનું બહુ શોખ. મીન તો દિલ્હીનો છે. તો દિલ્હીના લોકો છોલે ભટુરે એવું બધું બહુ ખાય. છોલે ભટુરે, છોલે કુલચે, અમૃતસરી પરાઠા. તો દિલ્હીના લોકો, નોર્થ ઇન્ડિયાના લોકો આ બધું બહુ ખાય. જે પંજાબી હોય ને, પંજાબી, દિલ્હી, હરિયાણા, એ લોકો પરાઠા બધું બહુ ખાય, બહુ શોખ. જાડિયો પાડિયો થઈ ગયો, થોડો બીમાર પડવા લાગ્યો. પછી 2012માં ઇંગ્લેન્ડ ગયો. તો ઇંગ્લેન્ડમાં છે ને ઇંગ્લેન્ડના ખેલાડીઓના ડ્રેસિંગ રૂમમાં ગયો. તો ત્યાં એ લોકોનું ચાર્ટ જોયું આખું, કે કેમનું ચાર્ટ હોય, ડિસિપ્લિન કેમનું હોય. આ જ ખાવાનું, ના રીતે ટ્રેનિંગ કરવાની, આટલું જીમ જવાનું, આટલું ગ્રાઉન્ડ પર રનિંગ કરવાનું. એ જોઈને એકદમ ઇમ્પ્રેસ થઈ ગયો કે આપણું બી ઇન્ડિયાના ખેલાડીઓનું બી ફિઝિકલ લેવલ એ પ્રકારનું હોવું જોઈએ. તો ત્યારથી એને ચાલુ કર્યું ડિસિપ્લિનમાં. તો અત્યાર લગીને ડિસિપ્લિનમાં રહેલો છે. 2012 સ્ટાર્ટ કર્યું, 2024 ચાલે, 12 વર્ષથી, ટોટલ 12 વર્ષથી. તો આજની ફિટનેસ જો ખાલી, ઉંમર એની 36-37 વર્ષ જેટલી છે, પણ ફિટનેસ જો, ઉડીને બી કેચ પકડી લે, ડાઈવિંગ મારીને બી કેચ પકડી લે. ઇન્ડિયાના જે યંગ છોકરા આવે ને, જેમ કે યશસ્વી જયસ્વાલ 21 વર્ષનો છે, એની કરતા વધારે આયરો ફિટ છે. 21 કરતા વધારે, વિચાર કરો. તો એમનમ ને વિરાટ કોહલી આટલી સક્સેસ છે. વિચાર કરો, 145 કરોડની પબ્લિક ઇન્ડિયાની, વર્લ્ડ કપ ફાઇનલ મેચ, હે, ગ્રાઉન્ડમાં 1.5 લાખ લોકો હોય, ગ્રાઉન્ડની બહાર આખું ઇન્ડિયા મેચ જોતું હોય, ને એમાં રમવું. મેન્ટલી ફિટનેસ બી કેવી હોય, ફિઝિકલી વાત નહીં, ખાલી મેન્ટલી બી કેટલી હોય. આખો દેશ જયારે જોતો હોય, અમે 150ની સ્પીડે બોલ આવતો હોય, એ ટાઈમે માઇન્ડને કંટ્રોલ રાખવું. ખાલી આપણે તો 4 લોકો રસ્તામાં જોતા હોય તો ગભરાઈ જઈએ. સાચી વાત ને? 4 લોકો આપણે હમણાં જોતા હોય તો આપણે થોડું એ થઈ જઈએ, પેલું અનકમ્ફર્ટેબલ લાગે આપણને થોડું. ચેક કરીએ બધું બરાબર છે ને, થાય ને એવું. તો
તો આ તો વિચારો 145 કરોડનું પ્રેશર લઈને રમવાનું ને 1 સેકન્ડમાં જો બોલ એમ તેમ થઈ ગયો તો આખો દેશ ગારો બીધે પાછો. ખબર ને 2022 વર્લ્ડ કપ પાકિસ્તાન અમે 18 બોલમાં કઈ 37 રન જોતા હતા, પેલા 2 છગ્ગા મારેલા. વિચાર કરો ખાલી. તો આવું બનવું હોય ને તમે બી બની શકો, કોઈ બી બની શકે, પણ એની માટે મહેનત બી એવી જોઈએ. આપણે ખાલી એ લોકોની સક્સેસ જોઈએ છે. તો વિરાટ કોહલીનું તમે જોયું હોય, તમે ઇન્ટરવ્યુ સાંભળેલું હમણાં, એમાં એ જ કહેતો હતો, પેલો જતીન સપ્રુ કોમેન્ટેટર આવે છે, એ જ કહેતો હતો કે વિરાટ કોહલી बनना इतना आसान नहीं है, सबके लिए नहीं है वो, કે वो कोई खासी बन सकता है. કેમ કે 12 વર્ષથી ટોટલ એકને એક ડાયટ ફોલો કરવો, 12 વર્ષથી બહારનું ખાવાનું બંધ ટોટલી, 12 વર્ષથી એકને એક ડાયટ, સવારે વહેલું ઉઠી જવાનું, પેલા બોઇલ કઠોળ ખાવાના. એવું કહેવાય કે વિરાટ કોહલી જયારે ફ્લાઇટમાં બી જાય ને કોઈ કામથી, ફ્લાઇટમાં તો બેગ મેનુ લઈ જાય, ટિફિન બોઇલ ચણા, વેજીટેબલ્સ, સલાડ, બસ આટલું જ ખાવાનું, એનાથી એક વસ્તુ બહારની નહીં, અને કમ્પ્લીટ માપીને ખાવાનું. પાછું ઘરમાં એ રાખે મશીન નાનું અમતું, જેમ કે ચણા ખાવ છો તો મૂકે એની પર, આટલા ચણામાંથી આટલું મને શું મળશે, ડાયટ છે રાખો, આટલું પ્રોટીન, આટલું કાર્બોહાઈડ્રેટ્સ, આટલું કોલેસ્ટ્રોલ, બસ પતી ગયું. અને 1 ગ્રામ બી વધારે નહીં ખાવાનું. તો 12 વર્ષ 10 વર્ષ લગી નવું ડાયટ ફોલો કરવું, વિચાર કરો, એક તપસ્યા કહેવાય ને, બરાબર. તો સક્સેસ જેટલી મોટી ને તેની માટે તપસ્યા બી એટલી મોટી હોવી જોઈએ. એટલે ડિસિપ્લિન, આ ડિસિપ્લિન શબ્દ લાગે બહુ નાનો, બધાને એવું કે ડિસિપ્લિન એટલે ખાલી બેહવાનું શાંતિથી એમ કમ્પ્લીટ. ડિસિપ્લિન એ ના કહેવાય. તમે જો બોર્ડમાં બહુ જબરજસ્ત રેકોર્ડ બ્રેકિંગ ટકા લાવે છે તો ડિસિપ્લિન શું હોવું જોઈએ? રેગ્યુલર સવારે વહેલું ઉઠી જવાનું, કોઈ બી સંજોગ હોય, રાતે ડીજેમાં જઈને આવ્યા હોય, રાતે કોઈ પાર્ટીમાં ગયા હોય, ગરબામાં ગયા હોય, સવારે ઉઠવાનું એટલે ઉઠવાનું, દુનિયા એમની એમ થઈ જાય. ઉઠીને થોડું મેડિટેશન, વાંચવાનું એટલે વાંચવાનું જ, માઇન્ડમાં ગમે તે ચાલતું હોય, છન બાજુમાં લગ્ન ચાલતું હોય કે ઘરમાં ઝઘડા ચાલતા હોય, માઇન્ડ ગમે તેવું હોય, વાંચવાનું એટલે વાંચવાનું. એને કહેવાય તમારું ડિસિપ્લિન. આખા દિવસમાં આટલો ટાર્ગેટ રાખવાનો એટલે રાખવાનો જ, ને ટાર્ગેટ આપો એટલે ઊંઘવાનું બી નહીં. આ ક્રિકેટરનું કામ એવું છે ને, આટલા બોલની પ્રેક્ટિસ કરવાની એટલે કરવાની જ. દુનિયા એમથી એમ થાય. વિરાટ કોહલીનું કામ એવું છે, બીજા તો મને નહીં ખબર. દરરોજ નેટમાં જવાનું એટલે જવાનું, જીમમાં જવાનું એટલે જવાનું જ. આટલા બોલ રમવાના, 500 બોલ રમવાના દિવસના, કેટલા દિવસના 500 બોલ રમે છે. દુનિયા એમની એમ થાય. ઇન્ડિયા વાળા ગમે તેલા બોલતા હોય, અને જાતે જ કીધું કે ગ્રાઉન્ડમાં જવાનું, 500 બોલની પ્રેક્ટિસ કરવાની જ એટલે કરવાની. એ પતાવીને થોડું રનિંગ કરવાની એટલે કરવાની, તાવ હોય કે ગમે તે હોય. એટલે સક્સેસ એમને ના મળે, એની માટે છે ને તપવું પડે, થોડું તપસ્યા કરવી પડે, તો કોઈ પાવર મળે. ઘેર બેઠા બેઠા આપણે વિચાર કે એવું થઈ જાય તો એવું ના થાય ભાઈ. આ કલયુગ છે, સતયુગ થોડો છે કે કોઈ બાબા રસ્તા મળી જાય તમને કહી દે. હવે કોઈ બાબા નહીં મળતા, જે બધા બાબા મળે તો જેલમાં મળે છે, બરાબર. હા, એટલે શીખવા જેવું છે. એવું નહીં કે વિરાટ કોહલીને વખાણ કરું છું, પણ ઘણી બધી વસ્તુ આપણે શીખવા જેવી છે. કે લાઈફમાં તો ડિસિપ્લિન આવી જશે ને આપણું, તો લાઈફમાં બધું થઈ જશે. રોજ સક્સેસ રોજને રોજ ના મળે ને, રોજને રોજ ના મળે, પણ જે દિવસ મળે ને એ દિવસ તમારી જિંદગી બદલાઈ જાય. કોઈ વિચારો ઇન્ડિયા વર્લ્ડ કપ જીતશે, મુવમેન્ટ કેવી હશે? એ મુવમેન્ટ જીવવા માટે ખેલાડીઓ કેટલી મહેનત કરી છે વિચારો ખાલી. બધા રડતા ને ગ્રાઉન્ડ ઉપર, એ મુવમેન્ટ જીવવા માટે એ લોકોની પરિશ્રમ કેટલો હશે તમે ખાલી કલ્પના બી નહીં કરી. મેન્ટાલિટી પહેલી વાત થોડી છે. હાર્દિક પંડ્યા, જેને આખું ઇન્ડિયા ગારો દે, ગ્રાઉન્ડ ઉપર જાય તો આખું ગ્રાઉન્ડ એને ખીજવે, તો એ માણસનું મેન્ટલ લેવલ કઈ લેવલનું હશે? મેન્ટાલિટી કે બધું સહન કરીને બી રહે. વિચાર કરો ખાલી. હાર્દિક પંડ્યાનું એક નામ છે ક્રિકેટ જગતમાં, મેન્ટલ મોન્સ્ટર એવું કે નામ છે. કઈ મેન્ટાલિટી મોન્સ્ટર એને કહેવાય. કે સૌથી ડેન્જર જો માઇન્ડ હોય ને તો હાર્દિક પંડ્યાનું. આખી દુનિયા જે ખીજવે, પર્સનલ પ્રોબ્લેમમાં વાઇફ સાથે કે છૂટાછેડા ચાલે મગજમારી, તો પર્સનલમાં મગજમારી, ક્રિકેટમાં આખી દુનિયાને ગારો દે, તોય ગ્રાઉન્ડ ઉપર જાય, મેચ રમે, હસતો રહે. વિચાર કરો. એટલે આ લેવલની મેન્ટલ ફિટનેસ બી જોઈએ. આપણે એવું કે ખાલી બોડી જ બનાવવાની, ફિટનેસનો મતલબ બોડી ના હોય. મેઇન ફિટનેસ તો આપણી એ છે. આ કમ્પ્લીટ હશે ને તો બધું દુનિયામાં આવશે. ખબર પડી? એટલે મેન્ટાલિટી હોવી જોઈએ આપણી. ગમે તે થાય આપણે ટાર્ગેટમાં રહેવાનું એટલે રહેવાનું આપણે. આ તો 2 દિવસ ફોર્મમાં મોટિવેશન મળ્યું એટલે વાંચ્યું, ત્રીજા દિવસે ડાઉન થઈ ગયા પાછા. છોડી યાર, કોણ ઉઠે, કંટાળો આવે. આ છે, આ ડિસિપ્લિન ના આવે તો પછી ના મળે કશું. ખબર પડી? તો લાઈફમાં પહેલા કંઈ મેળવવું હોય તો ભણવાનું તો પછી છે, બધું એક ડિસિપ્લિન રાખો, શેડ્યુલ તમારો બનાવો. આપણે કેટલું હારે મહેનત કરવાની છે, જંગલમાં જઈને તપ કરવાનું છે, વાંચવાનું તો છે ખાલી, બરાબર. હા, એવું છે. એટલે એવું ના કરો કે અઠવાડિયામાં ફોર્મમાં આવી જાવ તો 8 કલાક વાંચો, એની કરતા દરરોજ 2 કલાક વાંચો ને ખાલી, ઇનફ છે. કાટબાન જેમ ચાલો ને આપણે, ક્યાં સસલું બનવું છે? રોજનો રોજ વાંચો, મતલબ એક ટાર્ગેટ રાખો ને કે દિવસનો અમુક વાંચવાનો ટાર્ગેટ હોવો જોઈએ. દુનિયા એમ જેમ થાય તમારે ટાર્ગેટ જ્યાં સુધી ના પતે રાતે સુવાનું નહીં, ભલે 2 વાગે કે 3 વાગે, તો પછી ભલે સવારે ટ્યુશનમાં 6 વાગે ઉઠવાનું બી હોય પાછું, બરાબર. એવું રાખો. એક ભૂખ રાખો, ભૂખ કે આ તો જોઈએ એટલે જોઈએ જ. નો પ્લાન બી, ઓનલી પ્લાન એ, બરાબર. 98% તો 98% જોઈએ, એનાથી ઓછું કઈ ના જોઈએ. ના મળે વસ્તુ અલગ છે. એવું નહીં કહેતો કે બધાને ટાર્ગેટ પૂરા થાય છે જ,
દુનિયામાં એવા કેટલા લોકો છે, યુપીએસસી નામ તો સાંભળ્યું છે ને, તો પછી યુપીએસસી માં એટલા બી લોકો છે જે ગામડાની જમીનો વેચીને પોતાના પપ્પાની પાસે પૈસાની હેલ્પ લઈને દિલ્હી જાય છે તૈયારી કરવા, રાજેન્દ્રનગર કે મુખર્જીનગર, 5-5 વર્ષ પરીક્ષા આપે છે, 5-5 એટેમ્પ આપે છે, તો એ આઈએસ નહીં બનતા. નહીં બનતા. એવું નહીં કે એ લોકો નહીં બનતા મતલબ વાંચતા નહીં હોય. આખો દિવસ દિલ્હીમાં એક નાની રૂમમાં ભરાઈ રહે. યુપીએસસી ના ટોટલ 5 એટેમ્પ આવે, 5 વાર તમારી ટ્રાય અપાય, પછી ના અપાય. તમારી એકવાર ઉંમર થઈ જાય 30-32 વર્ષ પછી તમારથી ના અપાય. તો ઇન્ડિયાના લાખો લોકો એવા છે જે દિલ્હી જાય છે, દેવું કરીને રહે છે કલેક્ટર બનવા. અમુક લોકો એવા છે જે 5 વાર ઇન્ટરવ્યુ લગીને પહોંચે છે, યુપીએસસી માં 5 વાર ઇન્ટરવ્યુ લગીને પહોંચે છે. એમાં કેવું હોય ખબર છે ને, પ્રિલિમ આપો, મેન્સ આપો, ઇન્ટરવ્યુ, તમે રિજેક્ટ થઈ ગયા તો બીજા વર્ષથી નવેસરથી ચોપડીનું પહેલું પેજ ચાલુ કરવું પડે. વિચારો. તો ઘણા લોકો છે આવા 5 વર્ષ 7 વર્ષ તૈયારી કરે છે, ઇન્ટરવ્યુ લગીને પહોંચે છે, પણ આઈએસ નહીં બનતા. વિચારો. તો એનો મતલબ કે એ લોકો મહેનત નહીં કરતા હોય. એ લોકો જે મહેનત કરતા આપણે કલ્પના બી ના કરતા હોઈએ. 18 કલાકની મહેનત યુપીએસસી માં, હું રાત હું દિવસ, રીલ્સ આવે છે ને અમુક. હા, તો એ લેવલની મહેનત હોય છતાં સફળતા નહીં મળતી. લો, એનો મતલબ કે મહેનત કરવાનું છોડી દેવાનું. એટલે જરૂરી નહીં કે તમે 98% ટાર્ગેટ રાખો તો 98% આવશે, ના બી આવે કદાચ, પણ લાઈફમાં તમને એક સંતોષ હોવો જોઈએ કે ના મેં મહેનત કરેલી, એક કોન્ફિડન્સ તો આવશે ને કે હા ભાઈ મેં વાંચેલું છે. બસ જરૂરી થોડું કે સફળતા મળે બધાને, ના બી મળે ને. ક્રિકેટ માટે કેટલા દિવસો મહેનત કરે, બધા વર્લ્ડ કપ જીતે? ના જીતે. પણ લાઈફમાં એક સુકૂન તો મળે ને કે ના યાર મેં મહેનત કરેલી, બરાબર. આ જઈને કાલે મળશે તો ખરું ને કઈ, તો પછી મહેનત થોડી વેચ જવાની. કઈ નહીં મળે તો છેલ્લે નોલેજ મળશે જે બીજા કોઈની પાસે નહીં હોય. જે છોકરા આઈએસ નહીં બનતા, તો ભલે એ લોકો આઈએસ નહીં, પણ નોર્મલ પીપલ કરતા તો વધારે છે ને લોકો, બરાબર. જે સામાન્ય જનતા છે એમની કરતા તો એમનું લેવલ કેટલું ડેન્જર હોય. જે આઈએસ ની 5 વાર તૈયારી કરી હોય, જેને 5 વાર સેટેમ્પ આપી હોય, એનું નોલેજ કઈ લેવલનું છે વિચારો ખાલી. જે જગ્યા પર જાય જગ્યા પર છવા જવાનો ને માણસ, તો પછી 4 જણ સામે ઉભો હોય, કોઈની તાકાત છે નહીં મગર બોલે કે જેને આઈએસ ની 5 વાર એટેમ્પ આપી હોય, એનું નોલેજ કેટલું હશે વિચારો ખાલી. એટલે જરૂરી નહીં કે સફળતા મળે. જો આ એક કડવી સચ્ચાઈ છે દુનિયાની, કે લાખો લોકોને સફળતા નહીં મળતી. એનો મતલબ એવું થોડી કે જિંદગી અટકી જાય છે. એ લોકો બીજું કઈ કરી લે છે, પણ એકવાર ટ્રાય તો કરવાની ને આપણે, મહેનત તો ફૂલ કરવાની, બરાબર. પછી તો નસીબ હોય. જો બધાને બધું ના મળે ને, રેન્કર કોઈ એક જ હોય, પણ મહેનત કરવાનું થોડી છોડાય, બરાબર. ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા નંબર 1 ટીમ છે, તો આ વર્ષે અફઘાનિસ્તાન એવું વિચારીને ગયેલા કે આ ઓસ્ટ્રેલિયા જીતવાનું, આપણે હું રમિંગ કરવાના. પણ જો પથ્થારી ફેરવી નાખી ઓસ્ટ્રેલિયાની, ન્યુઝીલેન્ડ ની ફેરવી, પાકિસ્તાન ની ફેરવી, ના પાકિસ્તાન નહીં, બીજા કઈ દેશ છે. હા, એક દિવસ એમનો ખરાબ હતો તો આપણે હારી ગયા, પણ શું મળ્યું એમને બદલામાં? એક સુકૂન આવ્યું ને કે ના ભાઈ એમાં ઓસ્ટ્રેલિયા આવ્યું છે. તો તમે 98 નું ટાર્ગેટ રાખશો તો 98 નહીં મળે કદાચ, તો 95 પર તો પહોંચશો ને જે બીજા કોઈના નહીં હોય. આવું છે. તો તૈયારી કરવાની જરીક, બરાબર. દિવસો ઓછા જ છે. જેને મહેનત કરી છે એની માટે દિવસો ઓછા છે, ને જેને નહીં કરી એની માટે આખું વર્ષ જ છે, બરાબર. તો તૈયારી કરવા માંડો, ચાલુ કરી દો. ઓકે, મજા આવશે. તૈયારી કરવાની મજા આવે. કેવી મજા આવે, બરાબર. લોન લેવાનો, ટેન્શન લેવાનું, માર ખાવાનો, લેસન કરવાનું, આ લાઈફની બી એક મજા છે. એ તો જયારે 10મું પતે ને ત્યારે તમને ખબર પડશે કે ના એ દિવસો જ હારા હતા, કે કોઈ ટાર્ગેટ તો હતો, પછી તો કોઈ કહેવાનું બી નહીં હોય, બરાબર. ટાર્ગેટ જ નહીં હોય તો જિંદગીમાં શું મજા આવશે? એટલે લાઈફને એન્જોય કરો, તૈયારીને એન્જોય કરો, લોન ના લો, બરાબર. એ બી એક ચેલેન્જ છે. સમાજ વિદ્યા વાંચો છો, 2 વાર વાંચ્યું, યાદ નહીં રહેતું, તે બી એક ચેલેન્જ જ આવ્યું ને કે યાદ કેમ નહીં રહેતું, બરાબર. એન્જોય કરો, કેમ કે એન્જોય કરવા છે બીજો કોઈ છૂટકો છે નહીં તમારી પાસે. કઈ છે પેન? ચલો, તો તૈયારી સ્ટાર્ટ કરી દો તમારી રેગ્યુલર, બરાબર. સિન્સિયર બની થોડો ડિસિપ્લિન કીધું, ડિસિપ્લિન લાઈફમાં જરૂરી છે. ડિસિપ્લિન બહુ જરૂરી છે. ઘેર જાઓ શાંતિથી પલંગ પર હુતા હુતા વાંચો, એને ડિસિપ્લિન ના કહેવાય. વાંચવાની એક છે ને રીત આવે, ટેબલ પર બેસો, ખુરશી પર બેસો, જો તો પલંગમાં બેસો, પણ બેસો. હુતા હુતા કોઈ દિવસ વંચાય ના. હુતા હુતા માઇન્ડ તમારું શું કામ કરે વિચારો? ઊંઘ જ આવે, જોગ જ આવે પછી. એટલે બધા લોકો ભલે એવું કહેતા હોય ભાઈ કે કોઈ બી રીતે વાંચો, પણ વાંચો, ના એવું ના હોય. એક પ્રોપર ટેકનિક આવેલા કે તમે તો હુતા હુતા વાંચો, ખાતા ખાતા વાંચો, એક બાજુ વાંચો ને એક બાજુ કે પડીકા ચાલતા હોય, તો આ તમારું ફોકસ ક્યાં જાય? બધો ખેલ છે ને ફોકસ નો છે. જરૂર નહીં કે 8 કલાક વાંચીને રેન્ક લવાય ભાઈ. યુપીએસસી માં જોજો, અમુક લોકો 5 વર્ષ તૈયારી કરે તો બી નંબર નહીં આવતો. અમુક જણ 1 વર્ષમાં યુપીએસસી ક્રેક કરે છે વિથ ઓલ ઇન્ડિયા રેન્ક પાછો. કેટલા બી છે એવા, તૈયારી 1 જ વર્ષ કરે ખાલી, પણ ઇન્ડિયામાં એમનો રેન્ક આવે પહેલો કે બીજો આખા ઇન્ડિયામાં. એટલે આ કયો ડિફરન્સ આવ્યો? અમુક લોકો 5-5 વર્ષ દિલ્હીમાં કાઢે છે, તે બી આઈએસ નહીં બની શકતા. અમુક લોકો 1 વર્ષની તૈયારીમાં, તે બી ઘેરથી તૈયારી કરે પાછા ગામડામાંથી. એવા કેટલા ઉદાહરણ છે કે ઇન્ડિયાના ગામડામાંથી તૈયારી કરશે ઓનલાઈન ભણીને, કાં તો વિડીયો જોઈને, ને એ લોકો ઓલ ઇન્ડિયા લેવલમાં રેન્ક લાવે છે. તો મેઇન ડિફરન્સ છે ને આપણે એનો છે.
બરાબર. એટલે જરૂર નહીં કે 8 કલાક વાંચો તો જ માર્ક આવે. અમુક લોકો લાવવાળા 2 કલાકમાં બી લાવી દેશે. હસી મજાકમાં રમતા રમતા માર્ક લાવી દેશે. વિચાર કરો ખાલી. ઓકે, એટલે આવું છે. ટેકનિક બદલવાની જરૂર છે ખાલી, બીજું કઈ નહીં. ચલો ક્યાં આવેલા આપણે? અહીંથી બાકી છે ને? ચલો. ધ પ્રિન્સિપલ બિહાઇન્ડ એની ફાયરવર્ક. પ્રિન્સિપલ એટલે સિદ્ધાંત. આ ચેપ્ટર આપણે પતાવી દેવાનું છે. આપણે આજે આ ચેપ્ટર પતાવી દઈશું. આપણે કદાચ તમારી પહેલી ટેસ્ટમાં 6 ચેપ્ટર હશે, આઈ થિંક 6. સાતમું કદાચ કયું છે? કચ્છ અને દિવ્યાની છે. જોવો તો સાતમું. હા, તો એ નહીં હોય, કેમ કે એ મને ખબર છે, તો સેકન્ડ ટેસ્ટમાં હશે. કચ્છ અને દિવ્યાની બધાથી ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે ઇંગ્લિશનું. હા, પણ સાતમું તો કચ્છ અને દિવ્યાની છે ને. હા, તો તમારો મતલબ કે 6 લગીને હશે, કેમ કે મને આઈડિયા છે ટેલિંગ કચ્છ અને દિવ્યાની સેકન્ડ ચેપ્ટર સેકન્ડ એક્ઝામમાં આવશે. આખા ઇંગ્લિશનું સૌથી મજેદાર ચેપ્ટર છે એ કચ્છ અને દિવ્યાની. મને તો એવું થાય કે હમણાં જ બનાવી દો, પણ નહીં, શાંતિથી બનાવીશું. બરાબર. બધા ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે, મજા આવશે તમને. બરાબર. ગેરજન વાંચી ના લેતા પાછા ગ્રાઇડમાં ગુજરાતી વર્ઝન. પેલા ને ફટાફટ વાર્તા વાંચેલું. મારી ટીવી એવી હતી, હું જયારે બંધ હતો ત્યારે ઇંગ્લિશ નો તો બુક આવે ને એ ટાઈમે ઇંગ્લિશ તો એટલું પાકું ના હોય, તો ગુજરાતી વર્ઝન છે ગ્રાઇડમાં બધું વાંચેલું, આખું બધી વાર્તાઓ. મજા આવે. હા, તો ટેવ સારી છે મને. એટલીસ્ટ ખરા ખોટામાં તમને કામ લાગે. ટેવ ખરા ખોટામાં જયારે ખબર હોય ને તેમાં કામ લાગે. બરાબર. ગુજરાતી વાંચી લેવાનું. ચલો, બહુ ટાઈમ જતો રહ્યો, ભણવા પર આવીએ હવે. થવા દે ટાઈમ તો હું હવે ચાલે કરવાનું. જો ધ પ્રિન્સિપલ બિહાઇન્ડ એની ફાયરવર્ક. કોઈ પણ ફટાકડા પાછળનો સિદ્ધાંત શું હોય કે વેન, જ્યારે હીટ ઇઝ એપ્લાય, જ્યારે એને ગરમી આપવામાં આવે. એપ્લાય નો મતલબ થાય લગાડવું થાય, આપવું થાય. જ્યારે ગરમી આપવામાં આવે, તમે મોઢા પર ક્રીમ લગાડો ને તેને ઇંગ્લિશમાં એપ્લાય કહેવાય. હો, યાદ રાખજો. શરીર બી કઈ બી લગાડો, સાબુ લગાડો, ક્રીમ લગાડો, એને ઇંગ્લિશમાં શું કહેવાય? એપ્લાય. તો જ્યારે ગરમી આપવામાં આવે, ધ ફ્યુઅલ, ફ્યુઅલ એટલે બર્તન થાય. તો ફટાકડાનું બર્તન કયું હોય? ગન પાવડર. આ જે બર્તન હોય ને ઇટ બર્ન્સ, સળગે છે. હા, હું ઠીક. યુઝિંગ ઓક્સિજન. હા, કોઈ બી વસ્તુનો ઓક્સિજન મળે તો એ વસ્તુ સળગવાની ને. બરાબર. ઓક્સિજન અગ્નિ પોષક વાયુ કહેવાય ને. હા, ચલો. તો ઓક્સિજન મળે તો સળગે છે. હાવેવર, તેમ છતાં, હાવેવર એટલે તેમ છતાં થાય, બીકોઝ ધ ફ્યુઅલ ઇઝ પેક્ડ ટાઇટલી. આ જે ફટાકડાનું જે બર્તન હોય કેવું હોય? ટાઇટલી પેક કરેલું હોય. બરાબર. કીપ ધ હીટ ઇન ધ બર્નિંગ. એ ટાઇટલી પેક એટલા માટે કરેલું હોય કે જે અંદરની ગરમી હોય અંદર રહે, બહાર ના નીકળી જાય. ફટાકડાને તમે ખુલ્લું કરો બધું આવું મૂકી દો તો ભેજ આવી જાય ને અંદર, તો એ ના ફૂટે, પછી અવાઈ જાય. અમુક ફટાકડા એટલે જ અવાઈ જાય કે અંદર ભેજ જતો રહે. ભેજ જતો રહે તો અંદરની ગરમી બધી જતી રહે, એટલે સળગે ને શરૂ થઈ જાય પછી. બરાબર. હા, ચલો. એટલે અમુક ટાઈમે દિવાળી પર ફટાકડા લેવા જાવ તો જોવાના ફ્રેશ હોય ને, ફ્રેશ થોડા તે લેવાના. આ દુકાન વાળા ગયા વર્ષે પકડાય દે તમને. ગયા વર્ષના બધા સુરસીરા થઈ જાય પછી. એક તો મોંઘા ખર્ચો, ફટાકડા કેટલા મોંઘા આવે પાછા, ખર્ચો કરીને લાવવાનું, બધા સુરસીરા થઈ જાય. ચાલો બસ, હવે એની પર ડિટેલમાં ના જાવ પાછા. કીપ ધ હીટ ઇન ધ બર્નિંગ. ટેક પ્લેસ એટલે બને છે, થાય છે. ટેક પ્લેસ નો મતલબ થાય કે બનવું કે થવું. ઓલ ઓફ અ સડન. ઓલ ઓફ અ સડન એટલે એકાએક. ઓલ ઓફ અ સડન નો મતલબ થાય એકાએક, તાત્કાલિક. એટલે અંદર ગરમી હોય જ, ટાઈટ કરેલો હોય. તમે જેવું દિવાસી કે અગરબત્તી ચાપો તો તાત્કાલિક ધરાતો થઈ જાય પછી. બરાબર. ચલો, ઓલ ઓફ અ સડન એટલે એકાએક. ખબર પડી? બેસ. ટેક પ્લેસ એટલે થવું, બનવું. કોઈ ઘટના થાય કે બને, ટેક પ્લેસ કહેવાય ને. ચલો, ફાવે છે બેસતા? નીચે બેસો શાંતિથી પલાઠી વાળી, મજા આવે. તમારી છે. ચાલો. ઇટ કોઝિસ. કોઝ એટલે કારણ બને. એનાથી શું થાય? કેરેક્ટરિસ્ટિક્સ લાઉડ નોઇઝ. લાક્ષણિકતા પ્રમાણે મોટો અવાજ આવે. જો એકચ્યુઅલી કેરેક્ટર એટલે શું ખબર ને? આપણે નહીં કહેતો કોઈ માણસનું કેરેક્ટર બહુ સારું છે. કેરેક્ટર એટલે ચરિત્ર તો ઠીક છે, પણ મેન તો લક્ષણ કહેવાય ને. નહીં કહેતા કે એનું કેરેક્ટર બરાબર નહીં લાગતું મને. લક્ષણ. માણસનું કેરેક્ટર શાની પરથી ઓળખાય ને? લક્ષણો પરથી. તો કેરેક્ટર એટલે લક્ષણ. તો કેરેક્ટરિસ્ટિક્સ એટલે શું? લાક્ષણિકતા. કેરેક્ટરિસ્ટિક્સ નો મતલબ થશે લાક્ષણિકતા. ઇટ કોઝિસ ધ કેરેક્ટરિસ્ટિક્સ એટલે લાક્ષણિકતા જે હોય ને ફટાકડાની. લાઉડ નોઇઝ, મોટો અવાજ કરે. ચલો, ખબર પડી? આ શબ્દ અલગ છે ને.
કેમ કે ભેગો હોય તો આનો મિનિંગ અલગ થાય પાછો. ધ એકચ્યુઅલ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ. મેન્યુફેક્ચરિંગ એટલે ઉત્પાદન કહેવાય ને. ફટાકડાનું જે એકચ્યુઅલ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ છે સિમ્પલ છે. હા, ધ રો મટીરિયલ રિક્વાયર્ડ. રો મટીરિયલ કયા કયા જોઈએ અંદર ફટાકડા બનાવવા હોય તો? પહેલા તો ફ્યુઅલ, જે પેલો પાવડર આવે અંદર એ જોઈએ. બાઇન્ડર. બાઇન્ડર એટલે શું? સૌથી પહેલા તો બાઇન્ડ એટલે શું? બાઇન્ડ એટલે બાંધવું થાય. બુક બાઇન્ડિંગ નહીં બોલતા? તમારી બુકને બાઇન્ડ કરે ને, બાઇન્ડ એટલે બાંધે. બાઇન્ડર. પહેલા તો રો મટીરિયલ, એ રો મટીરિયલને બાંધવાનું, બાઇન્ડ કરવાનું. ઓક્સિડાઇઝર્સ, સળગાવવા માટે પેલી પૂછડી આવે ને ઓક્સિડાઇઝર, કે જેનાથી બહાર એને ઓક્સિજન મળે. એન્ડ અ ફ્યુ અધર મટીરિયલ, બીજા મટીરિયલ જોઈએ. ધ ઇન્ગ્રેડિયન્ટ્સ. ઇન્ગ્રેડિયન્ટ એટલે સામગ્રી. ઇન્ગ્રેડિયન્ટ એટલે સામગ્રી. લા ખાવાની વસ્તુ પર લખેલું હોય ઇન્ગ્રેડિયન્ટ કયા કયા છે. જેમ કે શાક બનાવવું હોય બટાકાનું, તો એની માટે ઇન્ગ્રેડિયન્ટ કયા હોવા જોઈએ? તો કે પહેલા તો બટાકા જ હોવા જોઈએ. બટાકાના શાકમાં બટાકા જ જોઈએ, ટામેટા ના ચાલે. તેલ, મરચું, મીઠું, મસાલો, ઓઇલ. ચાલો ઓઇલ આવી ગયું ને બધું. હા, તો આ બધાને શું કહેવાય? ચાલો આ બધાને શું કહેવાય? ઇન્ગ્રેડિયન્ટ. ઇન્ગ્રેડિયન્ટ. ધ ઇન્ગ્રેડિયન્ટ આર ગ્રાઉન્ડ. ગ્રાઉન્ડ એટલે જમીન ના. હા, એટલે તો ઇંગ્લિશ આવડું છે, બાકી મિનિંગ અલગ જ થાય. આ જે ઇન્ગ્રેડિયન્ટ છે તેમને પહેલા તો શું કરવામાં આવે? ગ્રાઉન્ડ. આ ગ્રાઉન્ડ શબ્દ એની પરથી આવ્યો, ગ્રાઇન્ડ પરથી. તમારી ઘર હશે ગ્રાઇન્ડર. હા, ગ્રાઇન્ડર કેવું થાય? બધી વસ્તુનું દરા મિક્સ, નાના નાના ભૂકા કરો ને. હા, તો ગ્રાઇન્ડ નું V3 નું રૂપ ગ્રાઉન્ડ. બાકી તમે વાંચો શું કરો? ગ્રાઉન્ડ એટલે જમીન. ઇસીલિए બોલતા હું, નોલેજ જરૂરી है. બરાબર? ગ્રાઇન્ડ દરવું થાય તો આ બધા મિશ્રણને ભૂકો કરી નાખવામાં આવે બધું એ કરીને. એન્ડ મિક્સ વેલ, તેને મિક્સ કરવામાં આવે. ચલો આ મિક્સર છે ને, અરે યાર આ બધું પુશ ધ. પુશ એટલે દબાઈને અંદર ભરવામાં આવે થ્રુ અ મશીન. મશીનથી. મોટી મોટી કંપનીઓ તો ફટાકડા મશીનમાં બને, બધા હાથથી ના બને. તો મશીનથી વાતો નહીં, જરીક બી વાતો ના કરો, કમ્પ્લીટ ધ્યાન આપો. મશીનથી એને અંદર નાખવામાં આવે. ફ્રોમ વિચ ઇટ કમ્સ આઉટ, બહાર આવે છે. લોંગ રોલ. એઝ એટલે તરીકે. લોંગ રોલ તરીકે મોટા મોટા રોલ બનીને બહાર આવે. મશીન છે ને ચીબ્બુ કરી નાખે એમ કરીને. રોલ હોય ને મોટા, એને મશીનમાં મૂકો એટલે ચીબ્બુ થઈ જાય, આખું વજન આવે એટલે આખી પટ્ટી બની જાય આખી. એમ એમ પટ્ટી કરીને બધું બહાર આવે એમ. ઓર સ્ટ્રીપ. સ્ટ્રીપ એટલે પટ્ટી જ થાય. દવા ને દવા, તો દવાની કઈ પેલી એ આવે, એને સ્ટ્રીપ કહેવાય. બધી ગોળી અંદર હોય ને, 6 ગોળી હોય, સ્ટ્રીપ કહેવાય. સ્ટ્રીપ એટલે પટ્ટી. સ્ટ્રીપ એટલે પટ્ટી થાય. અને સ્ટ્રેપ એટલે પટ્ટો, આપણે પેન્ટ ઉપર પહેરે ને પટ્ટો, અને સ્ટ્રેપ કહેવાય. તો સ્ટ્રીપ એટલે પટ્ટીઓ તરીકે બહાર આવે. છેલ્લે ધ્યાન આપજો. ધેન એટલે પછી રોલ્ડ. રોલ્ડ ઇન કાર્ડબોર્ડ. કાર્ડબોર્ડ એટલે પૂઠું. કાર્ડબોર્ડ નો મતલબ થાય પુઠ્ઠાનું, પેલું પૂઠું આવે ને તે. આ ફટાકડાને પછી બહાર આવે તો પછી એને પુઠ્ઠાની અંદર ભરવામાં આવે. ઓર ઓલ્ડ ન્યૂઝપેપર. જૂના ન્યૂઝપેપરો એની અંદર ભરવામાં આવે વિથ અ ફ્યુઝ. સો ફ્યુઝ એકદમ ઝટકા સાથે, તાત્કાલિક ઝટકા સાથે એકદમ. ચલો એટલું બધું ઇમ્પોર્ટન્ટ એટલે મેં ના લખાયો, અમુક શબ્દો ઇગ્નોર કરી દેવાના. ચાલે. હવે એ ભાઈ હલચલ છે ને થાય છે આ બધી, શાંત બેસો. ધ ગ્રેટેસ્ટ ડેન્જર એટલે સૌથી મોટો ખતરો શું છે? ઇટ ડીલ્સ વિથ ફાયર. પાયરોટેકનિક નો સૌથી મોટું જોખમ એ છે કે તે કોની સાથે ડીલ કરે છે? અગ્નિ, આગ. આગ એનું સૌથી મોટું જોખમ છે. બરાબર? ધ ઇન્ડસ્ટ્રી. આજે ઇન્ડસ્ટ્રી એટલે ઉદ્યોગ થાય. ઇન્ડસ્ટ્રી નો મતલબ થાય ઉદ્યોગ. એક જ કામ કરતી બધી કંપની હોય ને તેને ઇન્ડસ્ટ્રી કહેવાય. બરાબર? જેમ કે આપણે અંકલેશ્વર છે ને, કેમિકલ ઇન્ડસ્ટ્રી, દહેજ કેમિકલ ઇન્ડસ્ટ્રી કહેવાય ને, કેમ કે એક કંપની નહીં, બહુ બધી કંપની છે કેમિકલ ઇન્ડસ્ટ્રી. તમે અમદાવાદ જાઓ તો અમદાવાદમાં તમને કાપડ ઇન્ડસ્ટ્રી મળે, કેલિકો મિલ્સ. સુરતમાં જાઓ તો કોટન ઇન્ડસ્ટ્રી, કાપડની બધી મિલો આવે. જે એન્ટર થાવ ને સુરતમાં, આજુબાજુ જોજો અવાજ આવવાનું ચાલુ થઈ જાય.
કાપડની મિલોના. તો એક જગ્યા પર વધારે પડતી કંપની હોય એક જ કામ કરતી, એને ઇન્ડસ્ટ્રી કહેવાય. તો આ જે ઇન્ડસ્ટ્રી છે ફટાકડાની ઇઝ નોટોરિયસ. નોટોરિયસ એટલે શું થાય? હા, નોટોરિયસ એટલે તમે કોઈ સારું કામ કર્યું, બોર્ડમાં રેન્ક લાયા, તો તમે શું બનો? પ્રખ્યાત બનો, ફેમસ બનો, પેપરમાં ફોટો આવે, એને ફેમસ કહેવાય. કોઈનું ખૂન કરી નાખ્યું તો એ પેપરમાં ફોટો આવે, તો તમે શું બનો? બદનામ. તો નોટોરિયસ નો મતલબ થાય બદનામ, કુખ્યાત. પ્રખ્યાત નું ઓપોઝિટ, બરાબર? બદનામ. મુન્ની તો બદનામ થઈ ગઈ છે, આપણે નહીં થવાનું. ચલો, મુન્નીને બદનામ થવા દો, આપણે મુન્ના નહીં બનવાનું. એટલે ઇંગ્લિશમાં એનું ટ્રાન્સલેટર શું થાય? મુન્ની ઇઝ નોટોરિયસ. મુન્ની ઇઝ નોટોરિયસ ડ્યુ ટુ યુ. ડ્યુ ટુ એટલે ને કારણે, હે ને? મુન્ની બદનામ હુઈ તેરે લીએ, વચ્ચેનો શબ્દ નહીં બોલતો, બરાબર? તો મુન્ની ઇઝ નોટોરિયસ બીકોઝ ઓફ યુ, એનો મતલબ એવો થાય. ચાલો ચાલો ધ્યાન આપો. હા, હું ઇંગ્લિશ આવડું છે, જો ધ્યાન આપો. ચાલો, ધ ઇન્ડસ્ટ્રી, એ વાતો નહીં ભાઈ, વાતો નહીં. આજે ઉદ્યોગ છે તે બહુ બદનામ થઈ ગયેલો છે તેના એક્સિડન્ટ માટે. વેધર ઇન ધ યુએસએ, જાપાન ઓર ઇન્ડિયા, કોઈ બી જગ્યા હોય, વેધર નો મતલબ છે ને અમુક ટાઈમ એવો થાય, ભલે ઇન્ડિયા હોય, યુએસ હોય કે જાપાન હોય, ધો ધ મિક્સચર ઇઝ સ્ટેબલ. સ્ટેબલ એટલે સ્થિર. આ જે મિશ્રણ આવે ને ફટાકડાના પાવડર આખો, એ સ્થિર હોય છે, સ્ટેબલ. ભાઈ, આ મિશ્રણ કેવું હોય છે? સ્થિર, સ્ટેબલ. ઇફ એટલે જો, કેપ્ટ. કેપ્ટ એટલે કીપ નું ભૂતકાળ. કીપ એટલે રાખવું થાય, રાખવામાં આવે, V3 નું રૂપ બને. જો આ ફટાકડાના મિશ્રણને રાખવામાં આવે કુલ એન્ડ ડ્રાય, ઠંડા વાતાવરણમાં અને સૂકું રાખો તો એ લગીને તો વાંધો નહીં, કશું નહીં કરે તમને. ઇટ કેન કેચ ફાયર, આગ પકડી લે. ઇફ એટલે જો, હીટ ઇઝ એક્સિડન્ટલી એપ્લાઇડ, આકસ્મિક રીતે તમે એને ગરમી આપી દો તો પતી ગયું, સ્વાહા થઈ જાય પછી બધું. થ્રુ ટુ મચ ફ્રિક્શન, ઘર્ષણ. ફ્રિક્શન નો મતલબ થાય ઘર્ષણ. ઘર્ષણ બળ કહીએ ને આપણે, તો ફ્રિક્શન ફોર્સ કહેવાય ઇંગ્લિશમાં. ઘર્ષણ બળને ઇંગ્લિશમાં ફ્રિક્શન ફોર્સ કહેવાય. ગુરુત્વાકર્ષણ બળ તેને ગ્રેવિટી કહેવાય, ગ્રેવિટી. ઘર્ષણ બળને ફ્રિક્શન ફોર્સ કહેવાય, બરાબર? હા, ચોમાસામાં બાઈકો સ્લીપ કેમ ખાય, એક્ટિવા કેમ સ્લીપ ખાય? કેમ કે ટાયર નું જમીન સાથેનું ઘર્ષણ એનું જતું રાખો. જેવું તમે બ્રેક મારો અમુક જગ્યા પર કાંકરી વાળી એરિયામાં, પતી ગયો, પડો ડુબાક દઈને. તો ફ્રિક્શન ફોર્સ, તમારા વાહનો જમીન પર ચાલે એનું કારણ જ છે ફ્રિક્શન ફોર્સ હોય. પેન થી તમે કાગળ તો લખી શકો ને? હા, ચલો ધ્યાન આપો. જયારે વધારે પડતું ઘર્ષણ થાય ને તો બી આગ લાગે. એ તો આદિમાનવે આગની શોધ કરેલી, ઘર્ષણ થી જ કરેલી ને. એ લોકો પાસે ક્યાં લાઇટર હતા? ચલો, સમટાઈમ એટલે કોઈક વાર. સમટાઈમ્સ નો મતલબ થાય કોઈક વાર. જે શબ્દ આ બધા માઇન્ડમાં એડ કરતા જજો, ડિલીટ ના થઈ જાય, જોજો. તો ઘર્ષણ થી અમુક ટાઈમે આગ લાગે. ઓર ફ્રોમ અ સ્પાર્ક. સ્પાર્ક એટલે તણખો, ચિંગારી. અમુક ટાઈમે ફટાકડા મૂકેલા હોય તો તણખો ઉડી જાય તો બધું ફૂગી મારે આખું. દિવાળીમાં કેટલા ઘરમાં આગ લાગે છે આવી રીતે. ચાલો, ઓર ઇમ્પેક્ટ. ઇમ્પેક્ટ એટલે શું? ઇમ્પેક્ટ નો એકચ્યુઅલી મતલબ થાય અસર. પણ કોઈ તીવ્રતા સાથે કોઈ વસ્તુ અથડાઈ જાય તો બી આગ લાગે. કોઈ વસ્તુ તીવ્રતા સાથે અથડાય ને તો બી આગ લાગે. પિક્ચરમાં નહીં જોતા? ગાડીમાં પેલું પેટ્રોલની ટાંકી હોય, પેલો બંદૂકની ગોળી માર દે એટલે એનાથી આખી ગાડીનો ધમાકો થાય. કેમ આગ લાગી? એકદમ સ્પીડમાં ગોળી અથડાય, એને કારણે જે ઘર્ષણ ઉત્પન્ન થયું આખું, આગ ઉત્પન્ન થાય, ગરમી ઉત્પન્ન થાય, એને કારણે પેલું ફરકી જાય આખું, બરાબર? હા, તો કોઈ વસ્તુ તીવ્રતાથી અથડાય તો બી આગ લાગે, કેમ કે ફોર્સ એટલો વધારે હોય એનો. સાયન્ટિસ્ટ આર લુકિંગ ફોર, ધ લુકિંગ ફોર એ શબ્દ છે, એનો મતલબ થાય શોધવું. તમને એવું થતું હશે લુકિંગ ફોર એટલે જોવું, પણ ના. લુકિંગ ફોર નો મતલબ થાય શોધવું. એનો સમાનાર્થી શબ્દ છે સર્ચિંગ ફોર. સર્ચિંગ ફોર.
આ નિયરેસ્ટ મિનિંગમાં તમને કામ લાગશે આવા શબ્દો. નિયરેસ્ટ મિનિંગમાં તમને કામ લાગે. બરાબર, ક્લાસમાં ધ્યાન આપ્યું તો નિયરેસ્ટ મિનિંગમાં શબ્દો કામ લાગે એવા મિનિંગ એના. એમાં તમને 4 શબ્દ આપેલા હશે, એ તમે એમાંથી સિલેક્ટ કરવાનું. જય માતાજી કરીને નહીં આવવાનું. બરાબર, તો માતાજી નહીં બચાવે. ચાલો, તો લુકિંગ ફોર નો સમાનાર્થી શું બને? સર્ચિંગ ફોર. શોધવું, શોધવું થાય. તો વૈજ્ઞાનિકો શોધે છે વે એટલે રસ્તાઓ, રીત. મેકિંગ ફાયરવર્ક સેફર, સેફર એટલે સુરક્ષિત. તો વૈજ્ઞાનિકો મહેનત કરે છે બિચારા કે કેમના ફટાકડાને આપણે સેફ બનાવીએ થોડા, કે લોકોની આગ ઓછી લાગે. ચલો, અમુક ટાઈમે ફટાકડાનો વાગ નહીં હોતો, માણસોનો વાગ હોય. પેલા ખતરો કે ખિલાડી બનવા જાય તો પતી જાય પછી. ચાલો, હવે ઇન ઇન્ડિયા, વાતો નહીં. ઇન ઇન્ડિયા ફાયરવર્ક યુઝડ ટુ એટલે વપરાય છે. આ શબ્દ યાદ રાખજો. ઇમ્પોર્ટ, આયાત. ઇમ્પોર્ટ એટલે આયાત ને એક્સપોર્ટ એટલે નિકાસ. હવે આયાત એટલે ખબર ને? હા, બીજા દેશમાંથી કોઈ વસ્તુ આપણે ઇન્ડિયા મંગાવીએ તેને આયાત કહેવાય. બરાબર ને આપણા દેશમાંથી બધી વસ્તુ બહાર મોકલાવીએ, હા, તેને એક્સપોર્ટ કહેવાય. ચાલો, ઇન્ડિયામાં ઘણી બધી વસ્તુ એવી છે જે દુનિયામાં ભરી ભરીને ઇન્ડિયા મોકલાવે છે. ઘઉં નહીં, ઘઉં પેલા મોકલાવતા હતા જયારે હરિયાળી ક્રાંતિ થયેલી. ચાલો, મરી મસાલો તો છે જ વર્ષોથી. અત્યારે ઇન્ડિયા સૌથી વધારે મોકલાવે તો ચા મોકલાવે. ચા. પણ જો કે ઇન્ડિયા બધું બી ઓછું થઈ ગયું, કેમ કે ઇન્ડિયાના લોકોની જરૂરિયાત તો પૂરી થવી જોઈએ ને. પેલા 145 કરોડ છે, દિવસે દિવસે નવા નવા જન્મ લે છે, મરે ઓછા, તો વસ્તી ઘટે ક્યાંથી? તો પેલા તો એ લોકોની જરૂરિયાત પૂરી થાય. એ લોકોની થાય તો બહાર મોકલે ને. આપણા ઘરમાં કોઈ બનાવે ખાવા તો ઘરવાળાને તો પેલા આવું જોઈએ ને, તો બહાર પડોશીમાં આપે ને. આ તો પેલો ઘરનો છોકરો ગંડી ચાટે, કહેવત છે, ઘરના છોકરા ગંડી ચાલે, એટલે ઘર વાળાને ખાવા મળે નહીં, બહાર વાળાને વેચીએ આપણે, એવું થાય. એવું છે. બાકી એમ તો ઇન્ડિયા બધું બહુ મોકલાવે છે બહાર. ઘઉં મોકલાવે, ખાંડ, સુગર, કેમ કે ઇન્ડિયા શેરડીના ઉત્પાદનમાં બહુ સારું છે. સૌથી વધારે ખાંડનું ઉત્પાદન થાય ક્યુબામાં. ક્યુબા, બ્રાઝિલ. બ્રાઝિલને કહેવાય ખાંડનો વાટકો. બ્રાઝિલને કયા નામથી ઓળખાય છે? ખાંડનો વાટકો. કેમ કે આખા વર્લ્ડમાં ખાંડના ઉત્પાદનમાં નંબર 1 છે બ્રાઝિલ. ઇન્ડિયાનો બી જો કે સારો રેન્ક છે, કેમ કે ઇન્ડિયામાં શેરડી બહુ વધારે થાય. કપાસ, હા, બાઉલ ઓફ સુગર, ખાંડનો વાટકો. આપણે તો ઇંગ્લિશ જ બોલવાનું કે મારી મચની શબ્દ ગાડી જ દેવાનો. પેલા કેવું બેઠેલો ખબર ને? મુન્ની ઇઝ નોટરિયસ બીકોઝ ઓફ યુ. એટલે ઇંગ્લિશ એ લેવલનું શીખી લેવાનું. ચાલો, ધ્યાન આપો. ચાલો, એક વાંધો નહીં, ધ્યાન આપો. અત્યારે છે ને ઇન્ડિયા સૌથી વધુ જો બહાર મોકલે ને તો શું મોકલે ખબર તમને? સર્વિસ, સેવા. 3 ક્ષેત્ર આવે આપણા: કૃષિ, ઉદ્યોગ અને સેવા. તો આજકાલ ઇન્ડિયામાં સૌથી વધારે જો ઝડપથી વધી રહ્યું તો સેવા ક્ષેત્ર, સર્વિસ સેક્ટર, જેમાં લોકો અલગ અલગ સેવા આપે. બેન્કિંગની સેવા, ટેકનોલોજીની સેવા. ઇન્ડિયા સૌથી વધારે બહાર એક્સપોર્ટ કરે તો ટેકનોલોજી. ખબર તમને? કેમ કે ઇન્ડિયા પાસે ડેન્જર ખોપડ્યો છે બધી. સોફ્ટવેર ટેકનોલોજી છે, એની સેવા બહાર મોકલે. આઈટી, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, તો એ બધી સેવા ઇન્ડિયા વધારે આપે બહાર. જો તો ફટાકડા ઇમ્પોર્ટ એટલે આયાત કરવામાં આવે ફ્રોમ ચાઇના. ઇન્ડિયામાં મોસ્ટ ઓફ બધી વસ્તુ ચાઇનામાંથી જ આવે, ચાઇનામાંથી. હા, કેમ કે ઇન્ડિયાના લોકોને ભાઈ ચાઇનાની વસ્તુ સસ્તી પડે. કેમ કે ઇન્ડિયાના લોકો જો ઇન્ડિયાની વસ્તુ ખરીદવા જાય ને તો બહુ મોંઘું પડે. એટલે આપણે જે બધું વાપરે મોસ્ટ ઓફ બધું ચાઇનાનું હોય, કેમ કે સસ્તું હોય છે. સસ્તું હોય એ જ વસ્તુ ઇન્ડિયાની હોય તો બહુ મોંઘી હોય અમુક ટાઈમે. ચાઇના વાળા સસ્તું આપી દે. ચલો, ધ્યાન આપો. તો જનરલી આપણે ફટાકડા ક્યાંથી મંગાવીએ? ચાઇનામાંથી મંગાવીએ. ધ્યાન આપ કે તે મોકલી આવીશ. ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર, બીજા વિશ્વયુદ્ધ. ચલો, વાતો શાની ચાલે છે? બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, જયારે બીજું વિશ્વયુદ્ધ થયેલું આપણું 1939 થી 1945 કદાચ આ વર્ષે બીજું વિશ્વયુદ્ધ જયારે થયેલું, ધીસ ઇમ્પોર્ટ્સ વેર સ્ટોપ્ડ, બંધ કરી દીધેલી. જયારે દુનિયામાં બીજું વિશ્વયુદ્ધ ચાલતું હતું તો ભારતે બધું ચાઇના પાસેથી મંગાવવાનું બંધ કરી દીધેલું. બરાબર?
એન્ડ ધ સેફ્ટી મેચ, જે પેલી માચીસ આવે, સેફ્ટી મેચ પ્રોડ્યુસર, જે લોકો માચીસનું ઉત્પાદન કરતા હતા, ઓફ શિવાકાશી ઇન તમિલનાડુ. તમિલનાડુમાં એક જગ્યા છે શિવકાશી કાં તો શિવાકાશી. તો ઇન્ડિયાના સૌથી વધારે ફટાકડા ત્યાં બને, તમિલનાડુમાં, શિવાકાશીમાં. તો તમિલનાડુમાં જે શિવાકાશી છે એ લોકોએ બિગન એટલે શરૂ કર્યું. બિગિન શબ્દ છે ને તેનું ભૂતકાળ છે બિગેન, શરૂ કર્યું મેન્યુફેક્ચરિંગ ફાયરવર્ક ફોર દીપાવલી. પહેલા ઇન્ડિયામાં કેવું કે ફટાકડા બહારથી મંગાવી લે, બરાબર ને, લોકોને આપી દે. પછી બીજું વિશ્વ યુદ્ધ આવ્યું, તેમાં ઇન્ડિયાએ ચાઇનામાંથી મંગાવવાનું બંધ કરી દીધું. તો એ લોકો પછી તમિલનાડુમાં જે હતી આ ફેક્ટરીઓ શિવાકાશીમાં, તો એ લોકોએ બધું ચાલુ કરી દીધું ફટાકડા બનાવવાનું. પહેલા ખાલી માચીસ બનાવતા હતા, પણ માચીસ પછી ફટાકડા બનાવવા લાગ્યા એ લોકો. તો એ લોકોએ ચાલુ કર્યું. ઇન 1992, 1992 the country used about 60 crore worth of firework. 1992 ની વાત કરીએ તો ઇન્ડિયાના લોકોએ કેટલા રૂપિયાના ફટાકડા વાપરેલા? 60 કરોડ. એ ટાઈમે 60 કરોડ 1992 એટલે એમ કે ઇન્ડિયા ગરીબ છે, કાથી ગરીબ? હા, ઇન્ડિયામાં ગરીબી છે તો ચેમની ગરીબી? 60 કરોડ ના ખાલી ફટાકડા વાપરે, વિચાર કરો તો કઈથી ગરીબ થયા? બરાબર. તો પછી ચાલો, તો 1992 ઇન્ડિયામાં 60 કરોડના ફટાકડા વપરાયેલા. એન્ડ 60 to 70% ઓફ ધીસ કેમ ફ્રોમ શિવાકાશી. ઇન્ડિયા વાળા જે 60 કરોડના ફટાકડાનો ધુમાડો કરેલો, તો એના 60 થી 70% ફટાકડા ક્યાંથી ગયેલા? શિવાકાશીમાંથી. એટલે આખા ઇન્ડિયાનું સેન્ટર થયું ને ફટાકડાનું, આખા ઇન્ડિયામાં ફટાકડા ત્યાંથી જ જાય, શિવાકાશીમાંથી. તમિલનાડુ. શિવાકાશી fireworks are manufactured in a number of small unit. મોટી મોટી કંપની નહીં આવી, પણ નાના નાના કારખાના છે, એ યુનિટ કહેવાય. એને શું કહેવાય? યુનિટ. તમે જાઓ અંકલેશ્વર જીઆઈડીસી માં તો નાની નાની કંપનીઓ જોવા મળે, તેને એકચ્યુઅલી કંપની ના કહેવાય, એને યુનિટ કહેવાય. તો શિવાકાશીમાં ઘણા બધા નાના નાના યુનિટ આવેલા છે ફટાકડાના. ચલો વાંધો નહીં. 3 months before the festival is the busiest time for this unit. દિવાળી જયારે આવવાની હોય એની પહેલાના 3 મહિના આ લોકો માટે બહુ બિઝી ટાઈમ હોય, એમને દિવાળી માટે ફટાકડા બનાવે ને આ લોકો. તો firework are transported every nook and corner. તમારે શબ્દ યાદ રાખવાનો, nook and corner. સિમ્પલ મતલબ થાય ખૂણે ખૂણે. ભારતના ખૂણે ખૂણામાં ફટાકડા મોકલ્યા લોકો બનાવીને, nook and corner. nook and corner નો શબ્દ તમારે એક્ઝામ્પલ સાથે યાદ રાખવાનો, બરાબર. તો દરેક ખૂણે ખૂણામાં ફટાકડા મોકલાય છે ઓફ ધ કન્ટ્રી. વર્કિંગ કન્ડિશન ઓફ ધીસ યુનિટ. આ જે કારખાનાઓ છે યુનિટ, એમની વર્કિંગ કન્ડિશન એટલે કામ કરવાની પરિસ્થિતિ કેવી છે? ફાર ફ્રોમ સેટિસ્ફેક્ટરી. ભાઈ સેટિસ્ફેક્શન નો મતલબ થાય સંતોષ, એ તો ખબર છે ને. હા, તો સેટિસ્ફેક્ટરી નો મતલબ થાય સંતોષકારક. સેટિસ્ફેક્ટરી ના બોલતા હતા તો સતીશની ફેક્ટરી, ખબર પડી? હા, સેટિસ્ફેક્ટરી. સતીશની ફેક્ટરી સેટિસ્ફેક્ટરી બોલાય, એનો મતલબ થાય સંતોષકારક. સેટિસ્ફેક્ટરી એટલે સંતોષકારક. તો તે કારખાનાની કન્ડિશનો કેવી છે? ફાર ફ્રોમ સેટિસ્ફેક્ટરી એટલે સંતોષકારક થી બહુ દૂર છે, મતલબ કે સંતોષકારક નથી, બહુ ગંદી પરિસ્થિતિ છે ત્યાં કારખાનાઓની, બરાબર. There are very few testing facility for quality. ત્યાં ફટાકડાની ક્વોલિટી ચેક કરવી હોય કે ફટાકડો સળગાય પછી ફૂટશે કે નહીં, તેની માટે કોઈ ફેસિલિટી નથી ટેસ્ટિંગ કરવાની. બસ ફટાકડા એ લોકો બનાવી દે ને પછી મોકલાવી દે, ચેક બેક ના કરે. આ વસ્તુ અઘરી ગયો ને આપણી માટે. ફટાકડા બનાવીને ચેક આગળ કરે નહીં કે કેવા છે, ખાલી પેક કરીને મોકલી આલે. આપણે ભાઈ જયારે ચકડી ફરગાઈએ તો ફૂટે ડાયરેક્ટ. ચકડી ગોળ ના ફરે, એની જગ્યા પર આપણે ગોળ ફરી જાય. હા, હવાઈ હરગાય હવાઈ તો હવાઈ ઉપર ના જાય, એમ જાય આગળ. હા, હવાઈ એમ જાય. કોઈ ચડ્ડો બડ્ડો કેપરી પહેરીને તો ફટાકડા હરગાવતું હોય. બિચારો આવું થાય. એટલે દિવાળીમાં ફટાકડા હરગાવ જાવ ને તો બરાબર. ચાલો સરખો બેસ. પિકનિક વાત છે ને, વારગડી કહેવાનું ના હોય. ચલો, ક્વોલિટી માટે
કોઈ ચેકિંગ ટેસ્ટિંગ ફેસિલિટી નહીં. યુનિફોર્મિટી. બોલો યુનિફોર્મ નો મતલબ શું થાય? એ તો આખી દુનિયાને ખબર છે. યુનિફોર્મ નો મતલબ શું થાય? બોલો. અલા આખી દુનિયાને ખબર છે. એનો મતલબ એ નહીં થતો. યુનિફોર્મ નો મતલબ થાય સમાન. યુનિફોર્મ નો મતલબ થાય સમાન. ને સ્કૂલમાં યુનિફોર્મની સિસ્ટમ એટલા માટે જ આવી કે પૈસા વાળો છોકરો હોય કે ગરીબ હોય બધો સમાન જ દેખાય. ખબર પડી લોજિક પાછળનું? ઊંચ નીચના ભેદભાવ ના હોય સ્કૂલમાં. કપડા જોઈને ખબર ના પડે કે પૈસા વાળો છે ગરીબ છે. એટલા માટે શેની સિસ્ટમ લાયા? યુનિફોર્મ. એનો મતલબ યુનિફોર્મ નો થાય સમાન ને યુનિફોર્મિટી એટલે સમાનતા. આ નવો શબ્દ શીખવા મળે ને તમને. તમને સિમિલર અત્યારે ખબર હશે. સિમિલર એટલે સમાન. યુનિફોર્મિટી નો મતલબ થાય સમાનતા. યુનિફોર્મિટી એટલે સમાનતા. એટલે ત્યાં સમાનતા કે કોઈ ફેસિલિટી નહીં ચેક કરવાની. હાર્ડલી. હાર્ડલી એટલે ભાગ્યે જ. હાર્ડલી નો મતલબ થાય ભાગ્યે જ. એન્ડ હાર્ડલી વાતો નહીં. હાર્ડલી એની સેફટી મેજર. ભાઈ તમે લોકો વાતો બંધ કરો મહેરબાની કરી. તો વાતો કરીને તમારું ધ્યાન નહીં તો ફટાફટ ભણાવી દઈશું. મને મજા નહીં આવે ભણવામાં, ચોખ્ખો કહું છું. મને જો ભણવામાં મજા નહીં આવે તો ક્વોલિટી નહીં મળે તમને. ને તમે લોકો જીપીઆર માં ક્વોલિટી માટે આવો છો ને. ટાઈમ પાસ માટે તો ઘણી બધી જગ્યા છે બીજે ટ્યુશનમાં. તમે લોકો ટ્યુશનમાં કેમ આવો છો? શિક્ષણ કેવું શિક્ષણ મળવું જોઈએ? ક્વોલિટી સારું. એટલા માટે ટ્યુશન આવો છો ને. તો તમે લોકો જો મને સાથ નહીં આપો તો પછી મારાથી ક્વોલિટી વાળું નહીં ભણાવાય. હું તો પછી ચેપ્ટર ફટાફટ પતાવી દઈશ. ચાહું ને તો 2 ચેપ્ટર એક લેક્ચરમાં પૂરા કરી શકું છું. 2-3 ચેપ્ટર કલાકમાં બી પૂરા કરી શકું છું. મારે ખાલી એમાં વાંચવાનું જ હશે. મજા આવશે એવું? તમને મજા આવશે? તો પછી આ કેટલી સ્લાઇડ હતી આજે ભણાવવાની? મારે 7 સ્લાઇડ હતી. કેટલી આયા? 4 આયા હજુ. કેમ 4 જ ભણાવી હજુ? 4 તો બધી પતાવી દેતા ને અડધો કલાકમાં. હું છું ડિટેલમાં જઉં છું ક્વોલિટી માટે કે તમને દરેકે દરેક વસ્તુ શીખવા મળે. ઇંગ્લિશમાં જો ચેપ્ટરમાં એક શબ્દ આવતો હોય તો એને 4 શબ્દ બીજા નવા શીખવાડું તમને. તમે લોકો મને સપોર્ટ નહીં આપતા. આ વાતો કરત મને છે ડિસ્ટર્બ થાય પછી. મારું મગજ જાય પછી. તો જે શાંતિથી હું ભણાવીશ ને હું નહીં ભણાવું પછી. ઉતાવળ કરીશ ફટાફટ પતાવી દઈશ હું મારે ઘેર ભાઈ. તો સપોર્ટ આપો થોડો. ફાયદો તમારો છે ભાઈ. અમુક લોકો જે વાતો કરે ને મને ડિસ્ટર્બ થાય છે પછી વચ્ચે વચ્ચે. કાલે કેટલા મસ્ત શાંત હતા. તો કાલે ક્વોલિટી બી હતી ને એ ભણાવવાની. જો કાલે તમને મજા આવી ને. એમ કે જો મને મજા આવશે ને ભણાવવાની તો તમને મજા આવશે ભણવાની. પહેલા કહી દઉં છું. મને નહીં મજા આવે તો તમને બી નહીં મજા આવે. ચલો. હાર્ડલી એટલે શું? ભાગ્યે. તો શિવાકાશીમાં ભાગ્યે સેફટી મેજર. સેફટી તો આખી દુનિયા જાણે. સેફટી એટલે સલામતી. મેજર એટલે શું એ નહીં જાણે. ના ના. મેજર એટલે પગલા. સલામતીના પગલા નહીં બોલતા આપણે. હા સેફટી એટલે સલામતી ને મેજર એટલે પગલા. તો ભાગ્યે તમને કોઈ સલામતીના પગલા જોવા મળે ત્યાં. કોઈ સલામતી નહીં. બરાબર એવું છે. ટાઈમ થઈ ગયો. ચાલો 1 મિનિટ આટલું પતાવી દઈએ સ્લાઇડ. બાય ઇનફોર્સ. ઇનફોર્સ નો મતલબ થાય અમલમાં હોવું. યાદ રાખજો નવો શબ્દ. ઇનફોર્સ. ફોર્સમાં હોવું મતલબ અમલમાં હોવું. તો કોઈ બી સલામતીના પગલાથી અમલમાં નહીં હોતા. ધીસ ઇઝ વાય એટલે શું? હવે તમે એનું પોસ્ટમોર્ટમ કરો તો ધીસ એટલે આ, ઇઝ એટલે છે, વાય એટલે કેમ. આવું કેમ છે? ના. આનો મતલબ શું થાય ખબર? ધીસ ઇઝ વાય એટલા માટે. હા ખાઈ ગયા ચક્કર. હા આ ઇંગ્લિશ ની આ સુંદરતા છે. ધીસ ઇઝ વાય નો મતલબ થાય એટલા માટે. આનો શોર્ટકટ બીજો શબ્દ છે ધેટ્સ વાય. ધેટ્સ વાય નો મતલબ જ થાય એટલા માટે. ધેટ્સ વાય આઈ ટોલ્ડ યુ. એટલા માટે મેં તમને કીધેલું કે હરખર કરો. બરાબર પણ તમે ના માન્યા. પછી નોટોરિયસ બની ગયા મુંડીની જેમ. ચાલો ધ્યાન આપો. તો ધેટ ધીસ ઇઝ વાય એટલા માટે વી હિયર ઓફ એક્સિડન્ટ. આપણે અકસ્માત નું સંભળાય કરીએ ઇન શિવાકાશી યર આફ્ટર યર એટલે દર વર્ષે. દર વર્ષે કોઈ ને કોઈ ફૂટ્યા જ કરે. તઈ ઘડીકમાં ફટાકડા ફૂટે તો ઘડીકમાં કારખાનું ફૂટી જાય. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. બહુ અઘરું છે ટુ ગેટ ઇન્ફોર્મેશન ઓન હાઉ ટુ મેન્યુફેક્ચર ફાયરવર્ક. આટલા સુધી રાખીએ.
ફટાકડા કેવી રીતે ઉત્પાદન કરવું એની માહિતી મેળવવી છે ને બહુ અઘરી છે, કેમ કે કોઈ બહાર ના પાડે. ખબર છે ને, કોઈ પોતાનું સિક્રેટ બહાર પાડે? હા, તો પછી આ પાર્લેજીનું તમે જુઓ કંપની, અમે જ્યાં નાના હતા ત્યાંથી પાર્લેજી છે, પણ અત્યારે એનું સિક્રેટ કોઈને ખબર જ નહીં કે બિસ્કિટ બનાવે કેમ ના. બીજી કોઈ બી કંપની માર્કેટમાં જોશે, પાર્લે બિસ્કિટ તમને નહીં મળે. એના જેવા દેખાતા હશે ડુપ્લિકેટ, પણ એના જેવા નહીં મળે, કેમ કે એને સિક્રેટ કહેવાય. તો ફટાકડાનું બી એવું જ આવે. બરાબર? હા, એ લોકો ભાવ ના ઘટાડે, જો ભાવ એટલા જ છે પણ બિસ્કિટ ઘટાડી દીધા. એટલે આટલું આવતું આટલું જ આવે, પૈસા એટલા જ. આવું છે. તો ફટાકડામાં બી એવું જ આવે. સિક્રેટ આ લોકો બહાર ના પાડે, લોકો ઘર ઘરમાં ફટાકડા બનાવે, ફોડે પછી ઉડાડતે બાજુવાળા. હા, તો આટલે સુધી રાખ્યા છે. બરાબર, કન્ટિન્યુ કરીશું પછી આપણે. ચલો, બાય બાય. કઈ સ્લાઇડ છે યાદ રાખજો.